આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 25માં મુસ્લિમ સમાજના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીના મુસ્લિમ નેતાઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં કોંગ્રેસ પાર્ટી પાસે લિંબાયત વોર્ડ નંબર 25માં 2 મુસ્લિમોને કોર્પોરેશનની ટિકિટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 25માં મુસ્લિમ સમાજના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીના મુસ્લિમ નેતાઓ સાથે મીટિંગ યોજાઈ, જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા લિંબાયત વોર્ડ નંબર 25માં દર વખતે એક મુસ્લિમ કેન્ડિડેટને ટિકિટ આપે છે, પણ આ વખતે સમીકરણના લીધે મુસ્લિમ સમાજ દ્વારા વોર્ડ નંબર 25માં 2 ટિકિટની માંગણી કરવામાં આવી છે, જેમાં એક મહિલા અને પુરુષ કેન્ડિડેટ માટે આગામી સમયમાં કોંગ્રેસ કાર્યાલય અને પાર્ટીના મોટા નેતાઓ સામે માંગ રાખવામાં આવશે। વર્ષોથી કોંગ્રેસની વોટ બેંક ગણાતી મુસ્લિમ સમાજ માટે શું કોંગ્રેસ લિંબાયત વોર્ડ નંબર 25માં લઘુમતી સમાજની માંગો સામે શું નિર્ણય કરશે? આવનાર સમયમાં ખબર પડશે। ઇસ્માઇલ મોહમ્મદ પટેલ, હું વાયર બેન તરીકે છું, કોંગ્રેસની આગેવાન તરીકે બી છું। અને કહેવાનો મારો મતલબ એવું છે કે દર વર્ષે જે પરંપરા જે અહીંયા લિંબાયતમાં ચાલી રહી છે કે મુસ્લિમ સમાજમાંથી એકની ટિકિટ આપે છે, પણ આજે સર્વને અહીંયા મુસ્લિમો જમા થયા છે અને મુસ્લિમોની માંગણીને આધારે અમે લોકો અહીંયા બધા આગેવાનો જૂના કોંગ્રેસી બધા ભેગા થઈ અને મુસ્લિમ સમાજમાંથી 2 ટિકિટની માંગણી કરેલી છે, ચાહે લેડીઝ જેન્ટ્સ એની વે કોઈને બી આપણે કોંગ્રેસ પક્ષમાંથી અમને 2 ટિકિટ જોઈએ, એ અમારી કોંગ્રેસ પક્ષને એક રજૂઆત કરવા માટે આગળ બી રજૂઆત કરેલી। હવે કોંગ્રેસ પક્ષને અમે આ વસ્તુની રજૂઆત કરવા માટે અમે લોકો બધા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ જો 2 મુસ્લિમોને આપશે તો એનું રિઝલ્ટ કે પરિણામ અલગ આવે એ અમારી પોતાની સર્વ મુસ્લિમ ભાઈઓની ધારણા છે અને એ ધારણા અમે પૂર્ણ કરીશું એવી અમારી લોકોની લાગણી, ભાઈઓ બહેનોની લાગણીથી અમે આગળ વધવાની કોશિશ કરીશું એ અમે કોંગ્રેસ પક્ષને જાણ કરીએ છીએ। મારું નામ કેસર અલી પીરઝાદા, લિંબાયત સામાજિક અગ્રણી। આજ રોજ यहाँ વોર્ડ નંબર 25 ઇન્ટુભાઈ રાજના ઘર પાસે એક કોંગ્રેસ આગેવાનોની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે બધાને ઠરાવ કર્યો છે કે ભાઈ લિંબાયત વિસ્તારમાં મુસ્લિમ સમાજમાંથી એક લેડીઝ અને એક જેન્ટ્સ એ હિસાબે ટિકિટ આપવામાં આવે તો આવનારા પરિણામ ખૂબ જ સૂચક રહેશે અને 100% આ સીટ જીતશે એવી બધાએ અહીંયા લાગણી અને માંગણી વ્યક્ત કરી છે। એટલે આ વાત ઉપર સુધી અમે રજૂઆત કરી છે કે ભાઈ લિંબાયત વોર્ડ નંબર 25માં એક મુસ્લિમ સમાજમાંથી 2 ટિકિટ આપવામાં આવે, જેમાં એક લેડીઝને અને એક જેન્ટ્સને, એવી બધાની લાગણી અને માંગણી છે જે ઉપર સુધી રજૂઆત કરી રહી છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમાજને ટિકિટ આપવામાં આવશે, કે તમે આજે મિટિંગ કરવા પડી? એવી તો પહેલેથી જ પરંપરા છે કે લિંબાયતમાંથી વર્ષોથી એક જ ટિકિટ મુસ્લિમ સમાજ 4 સીટ હોય છે, એમાં એક સીટ જેન્ટ્સ આપવામાં આવતી હતી, પણ આ વખતે સમીકરણ બદલાયાના કારણે આ બધાની લાગણી અને માંગણી છે કે ભાઈ અહીંયા 2 ટિકિટ મુસ્લિમ સમાજમાંથી મળવી જોઈએ। મારું નામ ઇમ્તિયાઝ એન શેખ અલીફવાલા, હું 2020માં કોંગ્રેસ પાર્ટી તરફથી વોર્ડ નંબર 25માં ઇલેક્શન લડી ચૂક્યો છું અને આ વખતે અમારી કોંગ્રેસ પાર્ટી પાસેથી એક ડિમાન્ડ છે કે એક જેન્ટ્સ અને એક લેડીઝને ટિકિટ મળે અને એ બહેનોની માંગ હતી કે અમારી કોઈ બહેન જે અમારા વચ્ચેથી આવીને ઇલેક્શન લડે અને અમારા માટે અમારા પ્રશ્નોનો જે નિકાલ કરે એવી અમને એક બહેન જોઈએ અને એ અમારી બેટીને ટિકિટ મળે એ અમારી રજૂઆત છે કોંગ્રેસને। અને એક મુસ્લિમમાં જેન્ટ્સ અને એક લેડીઝને આપવા અમારી કોંગ્રેસ પાર્ટીને ધારદાર રજૂઆત છે। તમામ સમાજના લોકો જેટલા અહીંયા લિંબાયતના જેટલા સમાજના આગેવાનો છે આજે તમામ અહીંયા ઉપસ્થિત છે અને તમામે આ એક ફેસલો કર્યો છે કે ભાઈ એક જેન્ટ્સ અને એક લેડીઝની ટિકિટ મળે તો અમે કોંગ્રેસ પાર્ટીને ગમે તેવી રીતના તન મન ધનથી જીતાડવાની પૂરી કોશિશ કરીશું અને બાંયધરી લઈએ છીએ। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।